સમાચારો ગીર સોમનાથથી કે જ્યાં વેરાવળમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે। અહીં પ્રાંત અધિકારીની કચેરી સામે આખલા બાખડ્યા। રસ્તા પર બંને આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા લોકોમાં ફફડાટ ફેલાયો। રખડતા ઢોરના આતંકને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। શહેરીજનોએ એકઠા થઈને ઢોરનો આતંક દૂર કરવા માટે માંગ કરી છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા વાહન ચાલકોએ પૈડા પણ થંભાવી દીધા અને આ યુદ્ધ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા। ત્યારે સમગ્ર મામલે સ્થાનિકોનો આરોપ છે કે થોડા દિવસ અગાઉ રખડતા ઢોરે એક બાળકી અને એક વ્યક્તિ પર પણ હુમલો કર્યો હતો, જેના લીધે બંનેને ઈજાઓ પહોંચી હતી। ત્યારે સમગ્ર મામલે કડક પગલાં લેવાય તે માટે પ્રાંત કચેરીએ રજૂઆત કરીને રખડતા ઢોરનો આતંક દૂર કરવા માંગ કરી છે। अनुसंधान में नगरपालिका ने जाण करी कि भाई तमे आनु वहेली तके निराकरण करो। वेळावल पाटण भीड़िया शहर में आनी लांबा समय थी प्रॉब्लम है और लोग आनाथी त्राहीमाम पुकारी गया है। એટલે આજે એસડીએમ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે નગરપાલિકા તો એમ જ કહે છે કે અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી, તો ત્યારે વ્યવસ્થા કરશો કે કોઈનો મૃત્યુ થઈ જશે, કોઈનો મરણ થઈ જશે, ત્યારે તમે જાગશો। એના માટે કરીને આજે અમે એસડીએમ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે।